પાઠ 8 ટામેટાની દડી રમે દાદા દાદી. બાળ દોસ્તો, તમે હાલ મોબાઈલમાં અવનવી ગેમ રમતા જ હશો, પણ આજે મેદાનમાં રમાય એવી કેટલીક જૂની રમતની વાત કરીએ. એ પહેલા એક ગીત જોઈએ. ચાલો ગાઈએ ગીતડું. હુતુતુ જાણે રમવાની ઋતુ, હુતુતુ જાણે રમવાની ઋતુ. બધા મારા ભેરુઓની ધમાલ મસ્તી કરતા કરતા ખેલવાની ઋતુ, હુતુતુ જાણે રમવાની ઋતુ. હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું, હોય શિયાળો કે વેકેશન વરસાદે પણ રમવું. 12 મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ, હુતુતુ જાણે રમવાની ઋતુ. હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું. હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું. સૌને સૌને રમતો હોય ને કોઈ ન બાકી રહેતું, હુતુતુ જાણે રમવાની ઋતુ, હુતુતુ જાણે રમવાની ઋતુ. જાણો અને લખો. દોસ્તો, હવે અહીં રમતના ચિત્ર આપ્યા છે. તમારે તે ઓળખી તેના વિશે બે વાક્ય લખવાના છે. આ ગિલ્લી દંડો છે. આ જૂની રમત છે. 2 કે તેથી વધારે બાળકો રમી શકે છે. જમીનમાં એક નાનો પહોળો ખાડો કરી તેના પર ગિલ્લી મૂકી દંડાથી ઉછાળીને રમાય છે. અરે, તમને તો ખબર છે. ચાલો આ બીજા ચિત્ર વિશે કહો. હા, સાતોડિયુંની રમતનું ચિત્ર છે. આ રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે. તે એકબીજા પર મુકાય છે. એક ટીમના સભ્ય બોલ મારી ગોઠવેલા પથ્થર પાડી નાખે છે. બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે. પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ સ્પર્શ કરી જાય તો તે આઉટ ગણાય છે. આ બંને રમત વિશે વધારાની માહિતી અને હુતુતુ વિશે તમે શું જાણો છો એ લખી મને બતાવજો. સેલ્ફી પાડો. મિત્રો, તમે સેલ્ફી જરૂર પાડતા હશો. જુઓ, આ સેલ્ફી પાડેલી છે. તમારે પણ ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો એટલે કે સેલ્ફી પાડવાનો અભિનય કરવાનો છે. વાર્તા. દોસ્તો, તમે અલગ અલગ રમત રમતા હશો. અહીં એક જૂની રમતની વાર્તા છે. વાર્તામાં ખાલી રમત જ નહીં, બીજું પણ ઘણું છે. વાર્તાનું નામ મારદડી માસ્ટર છે. પલક કહે, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે, હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને. દાદા કહે, અલ્યા તમે 2 જણ વળી રમવા ક્યારે ગયેલા તે જીતી ગયેલા. પલક કહે, એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી. દાદા કહે, આપણી ટીમ એટલે કે હું પણ ટીમમાં હતો. રુદ્ર કહે,
અરે દાદા, ટીમમાં તમેય નહોતા અને અમે પણ નહોતા. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. દાદા કહે, તો એમ કહો કે આપણા દેશની ટીમ. બાકી તો જે રમે એ જ જીતે કે હારે. તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીતશું કે હારશું? પલક કહે, દાદા, અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? દાદા કહે, રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. રુદ્ર કહે, આ બે સિવાય વળી કઈ રમતો? દાદા કહે, પૂછ તારી દાદીને, એ શું રમતા હતા? દાદી કહે, અમે તો ઘણી રમતો રમતા. પકડદાવ, મારદડી, ગિલ્લી દંડા, આંબલી પીપળી. રુદ્ર અને પલક કહે, હે તમે રમતા હતા શેરીઓમાં જઈને? દાદી કહે, નહીતર શું, તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હોઈશું? દાદા કહે, બહુ મજા આવે છોકરાઓ, આપણી આ બધી દેશી રમતો રમવાની. પલક કહે, એવું જૂનું રમવામાં શી મજા આવે? દાદી કહે, અલી, રમ્યા વગર કેમ આવું કહે છે? એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી. રુદ્ર કહે, તો અમને પણ દેશી રમતો શીખવો ને. દાદા કહે, ચોક્કસ. તમે એકવાર દેશી રમતો રમવા માંડો તો ચસ્કો લાગી જશે. મારદડીની રમતમાં હું એકો હતો. મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો નિશાન ચૂક્યો નથી. તેથી તો મારું નામ જ પડ્યું હતું, મારદડી માસ્ટર. દાદાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો. દાદી કહે, એમ? દાદી ધીમું હસીને બોલ્યા. બંને બાળકો, ખરેખર? દાદા કહે, એટલે સાવ એવું નહીં. એકવાર એક બારગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી. એણે મારેલો દડો મને વાગેલો. એ જબરી તાકોડી હતી. રુદ્ર કહે, તાકોડી એટલે? દાદા કહે, તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે તેને પાડી જ દે. પલક કહે, તો એ છોકરી માસ્ટર ગણાય, તમે નહીં? રુદ્ર કહે, કોણ હતી એ છોકરી દાદુ? માસ્ટરને પણ હરાવી જાય એવી તાકોડીને તો જોવી જ પડે. દાદા કહે, આ બેઠી, જોઈ લો. દાદા ખડખડાટ હસી પડ્યા. પલક કહે, વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા. દાદા કહે, અરે ન કહેવાય હવે, કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય. પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે. એમ રમત આગળ ચાલે. પલક કહે, દાદાની જીવનભરની સાથીદાર, મારી વાલી દાદી. રુદ્ર કહે, જીવનભરની સાથીદાર એટલે? દાદા, દાદી અને પલક ત્રણેય હસી પડ્યા. દાદા કહે, ઓ ડબ્બુ, એ જ તમારી દાદી. વાતચીત. આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગેલી? તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? શા માટે? તમે કોઈ નવી રમત બનાવી છે? કઈ? કહો. તમારા ઘરે દાદા દાદી કે વડીલો એમના સમયની કોઈ રમતોની વાત કરે છે? તમને યાદ હોય તે રમત વિશે કહો.
તમને રમત રમવાનું ગમે કે રમત જોવાનું? કેમ? મેદાનમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? ઘરમાં રમાતી કઈ રમતો તમે જોઈ છે? મને ઓળખો. દોસ્તો, હવે અહીં વાર્તાના આધારે વાક્યો વાંચી તમારે વાક્ય બોલનારને ઓળખી તેનું નામ લખવાનું છે. ઉદાહરણ છે, તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે. આવું દાદા બોલી શકે, એટલે ત્યાં દાદા લખ્યું છે. હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એક્કો હતો. આ બોલનારને ઓળખી બતાવો. સાચું, દાદા. હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું. હા, દાદી. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું. આ પણ દાદી બોલી શકે. પછીનું વાક્ય. ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે. હું તો સાંજે જ મોબાઈલ રમું છું. આ કોણ હશે? ખબર પડી ગઈ. પલક છે. મિત્રો, બાકી રહેલા વાક્યો સામે બોલનારનું નામ લખો. સમજો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દો તેમની નીચે આપેલા કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયા છે એ શોધવાનું છે. પછી શબ્દ સામે આપેલી જગ્યામાં એ વાક્ય લખવાનું છે. પહેલો શબ્દ તાકોડી છે. હવે યોગ્ય વાક્ય શોધીએ. વાહ! એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે. તું તો સરસ તાકોડી છે ને? જીવનભરનો અર્થ જીવન સુધી થાય તેનો યોગ્ય અર્થ આપતું વાક્ય છે. આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. વાક્ય લખી દઈએ. ઘરકુકડી શબ્દનો યોગ્ય અર્થ કયું વાક્ય બતાવે છે? હા, સાચું. ઘરકુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે? દોસ્તો, ચસ્કો અને માસ્ટર શબ્દનો યોગ્ય અર્થ આપતા વાક્ય શોધો અને અર્થ સામે લખો. જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, હવે વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખીએ. 1. મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે? કોણ કોણ? જવાબ. મારદડી માસ્ટર સંવાદમાં 4 સભ્યો જોડાયેલા છે. દાદા, દાદી, પલક અને રુદ્ર. 2. ભાઈ બહેનમાં કોણ નાનું અને કોણ મોટું હશે? કેમ ખબર પડી? જવાબ. ભાઈ બહેનમાં રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે, કારણ કે દાદાની જીવનભરની સાથીદાર વિશે રુદ્રને સમજ જ નહોતી. 3. મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? જવાબ. મારદડી રમતમાં વિજેતા કોઈ ન કહેવાય, કેમ કે જે દડો મારે તે અને જેને વાગે તે બંને સાથીદાર બની જાય અને આમ આગળ જતા રમત પૂરી થાય. પછી ફરી રમવાનું. મિત્રો, બાકીના પ્રશ્નોના જવાબ જોડીદાર સાથે ચર્ચા કરી લખો. ઘરકામ. દોસ્તો, આ કામ તમારે ઘરે કરવાનું છે. તમારા દાદા દાદી અથવા માતા પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા. એ રમતો કેવી રીતે રમાય તેની વિગતો જાણો. કોઈ એક રમત પસંદ કરી એના વિશે લખો.
સમજો અને કહો. મિત્રો, અહીં આપેલા કેટલાક વાક્યો વાંચીએ. 1. જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે, બાકીના બહાર જાય. 2. ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. 3. 2 કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો. 4. સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા. 5. શિયાળ બહેન આળસુ હતા, એ બધાથી પાછળ રહી ગયા. દોસ્તો, આ અને બાકી રહેલા વાક્યોમાં જુઓ, અમુક શબ્દ નીચે લીટી કરેલી છે. લીટી કેમ કરી હશે? લીટી કરેલા શબ્દો નામયોગી છે. તે નામ પછી આવે છે. તેમનું કામ નામને જોડવાનું છે. તે દિશાનું સૂચન પણ કરે છે. જુઓ અને સુધારો. મિત્રો, ચાલો હવે ઊભા થાઓ અને બંને હાથ પીઠ પાછળ લઈ જાઓ અને જમણા હાથે ડાબા હાથની તથા ડાબા હાથે જમણા હાથની કોણીને પકડો. શું થયું? મજા આવી? ડબ્બુભાઈએ ચિત્રનું વર્ણન કર્યું છે, પણ તેમાં કેટલીક ભૂલ રહી ગઈ છે. તમારે તે સુધારવાની છે. જેમ કે તેણે લખ્યું છે, ખાટલા નીચે 2 વડીલો બેઠા છે. તેને સુધારી લખવાનું છે કે ખાટલા ઉપર 2 વડીલો બેઠા છે. એક બહેન માથામાં. ના, માથામાં નહીં, પણ માથા ઉપર ટોપલો ઉપાડી ઘરે જાય છે. એ મુજબ ખાટલા ઉપર બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. ગાયના મોઢા પાછળ પોદળો પડ્યો છે. 3 છોકરા લખોટી રમે છે. એક છોકરી પણ લખોટી રમવા માટે છોકરાઓની નજીક આવી રહી છે. છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે. તેથી છોકરાઓને બીક લાગતી નથી. કૂકડો સામે જોઈ રહ્યો છે, જ્યારે મરઘી નીચે જોઈને ચણે છે. નીરણ કુંડ અંદરથી ગાય ખાણ ખાય છે. નીરણ કુંડની નજીક 3 ઈંટ મૂકેલી છે. ખાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું. વાંચો અને લખો. વિદ્યાર્થી મિત્રો, આ ફકરો ધ્યાનથી વાંચો. તમે કોઈ દિવસ સબરસ ચાખ્યું છે? આવું તમને કોઈ પૂછે તો મૂંઝાઈ ન જતા, કેમ કે સબરસ એટલે મીઠું. રસોડાનો રાજા કોણ? એમ તમારી મમ્મીને પૂછો તો પણ કહેશે કે રસોડાનો રાજા એટલે મીઠું. એ કેવી રીતે પાકે છે તે જાણો છો? તે માટે દરિયા કિનારે જમીન પર ક્યારીઓ એટલે કે પાટા બનાવી દેવામાં આવે છે અને તેમાં દરિયાનું પાણી ભરી દેવામાં આવે છે. ક્યારીઓમાં ભરેલા સમુદ્રના પાણીને તડકામાં સૂકવવામાં આવે છે. આમ કરવાથી પાણીનું બાષ્પીભવન થઈ જાય છે, એટલે કે પાણી વરાળ બની ઉડી જાય છે. ક્યારીઓમાંથી પાણી ઉડી ગયા બાદ માત્ર મીઠું વધે છે. તેના નાના નાના ઢગલા બનાવવામાં આવે છે. મીઠું પકવવાની આ ક્યારીઓને અગર કહે છે અને મીઠું પકવનારને અગરિયા. મીઠાને નમક
સબરસ, લવણ અથવા લૂણ પણ કહેવામાં આવે છે. કચ્છ બાજુ આપણે પ્રવાસ માટે નીકળીએ તો કચ્છ પ્રદેશમાં પ્રવેશતા જ કચ્છની બારી ગણાતા સુરજબારી પંથકથી જ તમને મીઠાની ખેતી કરતા અગરિયાઓને મળવાનો લહાવો મળી શકે. દક્ષિણ ગુજરાતમાં દાંડી અને ધરાસણા તો મીઠા માટે જગ પ્રસિદ્ધ છે. મિત્રો, હવે ફકરાના આધારે આપેલા વિધાનોમાં જે સાચું હોય તેના ખાનામાં ખારું લખવાનું અને ખોટું હોય તેના ખાનામાં ખાટું લખવાનું છે. મીઠું દરિયાની અંદર પાકે છે. ખાટું. સાગરના પાણીમાં મીઠું પહેલેથી હોય છે. મિત્રો, ખાટું કે ખારું? બરાબર, ખારું લખો. મીઠાની ખેતી કોઈ પણ જગ્યાએ થઈ શકે. હા, ખાટું લખો. મીઠું પકવનાર સૂરજબારીની નજીક રહે, કારણ કે ત્યાં સૂરજનો તડકો સારો મળે. આમાં પણ ખાટું લખવાનું છે. મિત્રો, બાકીના વિધાનમાં ખાટું કે ખારું તમારી જાતે લખો. જાણો અને લખો. વિદ્યાર્થી મિત્રો, તમે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો? કબડ્ડી, ક્રિકેટ, ખોખો, ફૂટબોલ, આંધળો પાટો, આવી બીજી અનેક રમતો તમે રમતા હશો. આજે એક નવી રમત વિશે જાણીએ. આમ તો આ રમત ઘણી જૂની છે, પણ કદાચ તમારા માટે નવી હશે. હા, તો રમતનું નામ છે દાંડી કૂચ. ચાલો જાણીએ આ રમત કેવી રીતે રમાય. જુઓ, અહીં 5 ખેલાડીઓની ટીમને રમવા માટેનું એક મેદાન દોરેલું છે. દાંડી કૂચ રમવા 2 ટીમ બનાવવી પડે. દરેક ટીમમાં 5 થી 10 ખેલાડી હોઈ શકે. ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા વધુ ઓછા કરવા પડે. એક ટીમમાં જેટલા ખેલાડી હોય એટલા પાટા દોરવા. જેનો દાવ આવે તે ટીમનું નામ અંગ્રેજ ટીમ, એટલે કે ચિત્રમાં જે લાલ ટી શર્ટમાં છે તેઓ માત્ર આડા અને ઊભા પાટા ઉપર જ દોડી શકે. બીજી ટીમ ગાંધી ટીમ, એટલે કે ચિત્રમાં જે વાદળી ટી શર્ટમાં છે તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઊભા રહે. તે તેમનું ઘર કહેવાય. ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે. તેમનું કામ છે અંગ્રેજ ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય એ રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવું. ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાની ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડી એમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અડકી જાય તે આઉટ ગણાશે. ગાંધી ટીમના જેટલા ખેલાડી મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તેમને મળે. ત્યારબાદ દાવ બદલાય. આ રીતે રમત આગળ ચાલે. મિત્રો, આ રમત જરૂરથી રમજો. હું તમને એના વિશે પૂછીશ. વાતચીત. તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજ ટીમમાં? શા માટે? પહેલો દાવ કોનો હતો? સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું? કોણ આઉટ થયા? તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું? ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું? શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો? ઘરે કઈ કઈ રમતો રમો છો? વિડિયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ
એને રમત કહેવાય? શા માટે? 2 કરતાં વધારે ખેલાડીઓની જરૂર પડે તેવી રમતો કઈ? રમતમાં 2 ટુકડી પાડવા માટેની કોઈ પણ 3 રીત વિશે કહો. જૂથ ચર્ચા. મિત્રો, હવે જૂથમાં કામ કરવાનું છે. દાંડીકૂચ રમત પરથી આપેલા પ્રશ્નો વાંચીએ. 1. મીઠું ન હોય તો આ રમત રમી શકાય? કેવી રીતે? 2. આ રમત 16 સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ? શા માટે? 3. આ રમતનું નામ દાંડીકૂચ કેમ પાડ્યું હશે? 4. આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે? દોસ્તો, આમાંથી કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો. તમે શું વાતો કરી તે વર્ગ સમક્ષ રજૂ કરો. સૌથી સારું કોણ રમશે? મિત્રો, આ કોષ્ટકમાં ધોરણ 4માં ભણતા કેટલાક બાળકોની વિગત આપી છે. તમારે જૂથમાં ચર્ચા કરી નક્કી કરવાનું છે કે દાંડીકૂચની રમત સૌથી સારી રીતે કોણ રમી શકશે, કેમ રમી શકશે. કારણો સહિત તમારો જવાબ વર્ગમાં રજૂ કરવાનો છે. પસંદ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જુદી જુદી રમતના નામ આપ્યા છે. માની લો કે તમે આ રમતની જે ટીમ છે તેના કેપ્ટન છો. તો પહેલા અહીં તમારું નામ અને પછી કઈ રમતમાં તમે કયા ખેલાડીને પસંદ કરશો એ ખેલાડીનું નામ રમત સામે લખો. શબ્દ મૂકી વાક્ય જોડો. દોસ્તો, આપેલા ઉદાહરણ મુજબ 2 વાક્યો વચ્ચે તેથી, કારણ કે અને કેમ કે શબ્દો મૂકી એક વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ જોઈએ. ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે. મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. આ વાક્યની વચ્ચે તેથી મૂકી એક વાક્ય બનાવ્યું છે. ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં. તેનાથી તેમને રોગ થાય છે. જોડેલું વાક્ય જોઈએ. પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, કેમ કે તેનાથી તેમને રોગ થાય છે. આ વાક્ય કારણ કે મૂકીને પણ જોડી બતાવ્યું છે. ચાલો, એ મુજબ કામ કરીએ. બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે. તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. વાક્ય જોડીને કોણ લખાવશે? સાચું છે. બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. આ વાક્યોને જોડી એક વાક્ય બનાવીએ. મને ઘણી વાર્તાઓ આવડે છે, કારણ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. હવે પછીનું વાક્ય બનાવીને મૂકીએ. બધો કપાસ બગડી ગયો, કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. મિત્રો, બાકી રહેલા વાક્યો વચ્ચે યોગ્ય શબ્દ મૂકી વાક્યો જોડીને લખો. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. પ્રવૃત્તિ કરીએ એ પહેલા ચાલો સૌ પદ્માસનમાં બેસી જાઓ અને 5 વાર ઊંડા શ્વાસ લો. વેરી ગુડ. ચાલો હવે આ વાક્ય વાંચો. બને છે પૌષ્ટિક આહાર દૂધ છે તે મજબૂત પીવાથી, કેમ કે હાડકાં. તેના શબ્દો ગોઠવી લખ્યું છે. દૂધ પૌષ્ટિક આહાર છે.
કેમ કે તે પીવાથી હાડકાં મજબૂત બને છે. ચાલો, આ મુજબ પહેલું વાક્ય કોણ બનાવશે? સરસ પ્રયત્ન કર્યો. ચાલો લખી દઈએ. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, તેથી તેને ત્રિરંગો કહેવામાં આવે છે. હવે બીજું વાક્ય. શબાનાને પગે પાટો બાંધ્યો, કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. દોસ્તો, બાકીનું કામ તમારી જાતે કરી મને બતાવજો. ખાલી જગ્યા પૂરો. મિત્રો, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો કહો, પહેલી ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે? પણ. દાદા ગુસ્સે થાય, પણ કદી મારે નહીં. રુદ્ર તો ઠીક, પલકને પણ દાદીની આ વાતની ખબર નહોતી. આજે મારે વહેલા ઘરે જવું પડશે. ખાલી જગ્યામાં શું આવશે? હા, કેમ કે અમારે બહારગામ જવાનું છે. પછીની ખાલી જગ્યા છે હું, ખાલી જગ્યા, મારી બહેન. કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. બરાબર છે. ખાલી જગ્યામાં અથવા શબ્દ લખો. પવન જોરદાર છે. ખાલી જગ્યા, પતંગ ચગાવવાની મજા પડશે. હવે ખાલી જગ્યા પૂરી વાક્ય કોણ બોલશે? શાબાશ! પવન જોરદાર છે, તેથી પતંગ ચગાવવાની મજા પડશે. મારે તો રમવું જ હતું. ખાલી જગ્યા, બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો. શું મૂકશો ખાલી જગ્યામાં? હા, મારે તો રમવું જ હતું, પરંતુ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો. મિત્રો, બાકી રહેલી ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવો. જોડો અને બોલો. વિદ્યાર્થી મિત્રો, આપેલા કોષ્ટકમાં અ, બ, ક 3 વિભાગ આપ્યા છે. તમારે ત્રણેય વિભાગને યોગ્ય રીતે જોડી વાક્ય બનાવવાના છે અને આપેલી જગ્યામાં લખવાના પણ છે. મને રમવાનું ગમે છે, તેથી હું ક્રિકેટ રમીશ. જુઓ, બની ગયું વાક્ય. સાથે સાથે લખતા પણ જઈએ. બીજું, મારે તો કબડ્ડી રમવી છે, પણ મને કોઈ રમાડતું નથી. લખવાનો કંટાળો આવે છે. હવે રમવા જઈશ. આ વાક્યો જોડવા બમાંથી કયો શબ્દ મૂકીશું? બરાબર, લખવાનો કંટાળો આવે છે, એટલે હવે રમવા જઈશ. એ ભલે મોટા હોય, પરંતુ મારા જેવું રમી ન શકે. છેલ્લું વાક્ય બનાવી લખી દઈએ. તું જીત્યો નથી, કેમ કે હું તારાથી પહેલા આવી ગયો હતો. સુધારો અને લખો. દોસ્તો, આ ફકરો વાંચી ઘાટા છપાયેલા શબ્દો જુઓ. જો એ શબ્દો યોગ્ય ન લાગે તો શબ્દો સુધારીને લખવાના છે. મૂળ ફકરો છે એને એમ જ રાખી આપણે આ ફકરો સુધારી લખીએ. એક હતા રમતુબહેન. એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબેન માથા પાછળ વાળની ચોટલી વાળે. રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતુબેન આગળ ચાલે અને રમતાભાઈ એમની પાછળ. મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમતો રમે.
રમતા ભાઈને સારું રમતા ન આવડે, તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે. રમતું બેન સરસ રમે, તેથી એમના હરીફ થવામાં બધા ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં, જેથી બધા મને તેમનો સાથીદાર બનાવે. રમતુબેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે, કારણ કે એ રોજ કસરત કરે છે. વાંચો મિત્રો, અહીં આપેલો ફકરો તમારે વાંચવાનો છે, પણ એ પહેલા 2 મિનિટ સૌએ વજ્રાસનમાં બેસવાનું છે. બરાબર, ચાલો હવે ફકરો વાંચો. તેજસ્વિની ગોધરામાં રહે છે. એક દિવસ તેના કાકાનો દીકરો ગીતાંશ ત્યાં આવ્યો. તે તેને લેવા માટે બસ સ્ટેશને ગઈ. તેઓ ઘરે પાછા આવ્યા. તેજસ્વિનીએ બારણું ખોલ્યું. હવે વાંચો, આગળ શું થયું. તેજસ્વિની કહે, આવ હેપી આવ. અરે આ શું? ગીતાંશ કહે, અરે આ પણું જ ઘર છે ને? તેજસ્વિની કહે, હા પણ. ગીતાંશ કહે, મને નથી લાગતું કે તું ઘરમાં બધી વસ્તુઓને આ રીતે ગોઠવી શકે. આ તો માત્ર વાંદરો કરી શકે, અને હું તો હમણાં જ આવ્યો. બંને હસી પડે છે. તેજસ્વિની કહે, શું કપાળ! આ રૂમનો પાછળનો દરવાજો બંધ કરવાનું હું ભૂલી ગઈ હતી. ગીતાંશ કહે, અને ત્યાં જો પાછળ લીમડાના ઝાડ પર તારો બીજો ભાઈ, અને જો કેવી મસ્તીથી તારી વેફર ખાઈ રહ્યો છે. તેજસ્વિની કહે, દોડાયા, એ વેફર મેં તારા માટે બનાવી હતી. ગીતાંશ કહે, ભલે, એમ પણ મને તો કાકી બનાવે એ જ ભાવે. તેજસ્વિની તેની સામે ડોળા કાઢે છે. તેજસ્વિની કહે, ભલે, મમ્મી તો હવે છેક સાંજે આવશે. ત્યાં સુધી ખાજે આ પંખાની હવા. ગીતાંશ કહે, મજાક કરું છું બાબા. ચાલ પહેલા આ રૂમને માણસની જેમ ગોઠવી દઈએ. તેજસ્વિની હસીને કહે, હા ચાલ, હૂપ હૂપ. મિત્રો, કંઈક ખૂટતું હતું, તો પણ વાંચી શકાયું ને? આ ફકરો હવે મોટેથી વાંચો, અને તેજસ્વિનીના ઓરડાને વાંદરાએ કેવી રીતે ગોઠવ્યો છે તે વાંચીને તે કહે, ટામેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી છટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો. અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી. મૂળાભાઈએ ટામેટાને ટપાક ટપલી મારી. દળદળ કરતું ગયું ટામેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાંના નકડા કિરણો આવ્યા પાર કરીને સડકો.
કહે ટામેટા રાજા પહેરો, મીઠો મીઠો તડકો, મીઠો મીઠો તડકો, મીઠો મીઠો તડકો. વાતચીત. ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી? ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું? તમે ફ્રિજ જોયું છે? ક્યાં? ફ્રિજમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? ફ્રિજ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય? ફ્રિજમાં રહેલા શાકભાજી, ફળ શું વાતો કરતા હશે? તમને ફ્રિજ બનવું ગમે કે ફ્રિજમાં રહેલી વસ્તુ બનવું ગમે? કેમ? ફ્રિજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? હવે પછી તમે કોઈને ટમેટું કાપતા જુઓ ત્યારે તમને શું થાય? જવાબ લખો. દોસ્તો, હવે કવિતાના આધારે પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો લખીએ. 1. ટમેટાએ બંડી કેમ માંગી? જવાબ: ટમેટાને ફ્રિજમાં ઠંડી લાગતી હતી એટલે તેણે બંડી માંગી. 2. ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? જવાબ: ટમેટાને ઠંડી લાગી ત્યારે તેને પોતે ડાળ પર હતું અને ત્યાં સવારનો તડકો હતો એ યાદ આવ્યું. 3. ટમેટું શું જોઈને ખુશ થઈ ગયું? જવાબ: ટમેટું સૂરજને જોઈને ખુશ થઈ ગયું. 4. ટમેટાને ફ્રિજમાં કોની યાદ આવે છે? જવાબ: ટમેટાને ફ્રિજમાં હૂંફની યાદ આવે છે. 5. ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? જવાબ: ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી. 6. ટમેટાને ફ્રિજ ગમે છે? કેમ ખબર પડી? જવાબ: ટમેટાને ફ્રિજ ગમતું નથી કેમ કે ફ્રિજ બરફનું ગામ છે. ત્યાં હૂંફ નથી અને તેને બહુ ઠંડી લાગે છે. મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારી જાતે લખી મને બતાવો. ખાલી જગ્યા પૂરો. મિત્રો, હવે કવિતાના શબ્દોના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યાનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. હા, ફ્રિજ. સૂરજના ખાલી જગ્યા ગરમી આપે છે. ખાલી જગ્યામાં કિરણો લખો. સુરતની શું વખણાય છે? ઘારી. સુરતની ઘારી ખૂબ વખણાય છે. મારા મામાના લગ્નમાં ખાલી જગ્યાનો હલવો બનાવ્યો હતો. કવિતામાં શું હતું જેનો હલવો બને? યાદ આવ્યું. ખાલી જગ્યામાં દૂધી લખો. દોસ્તો, બાકી રહેલી ખાલી જગ્યા તમારી જાતે પૂરી મને બતાવો. વાંચો, સમજો અને બનાવો. મિત્રો, હવે એક મજાનું કામ કરીએ. જુઓ, અહીં પંક્તિઓ લખી છે. આ પંક્તિઓને વાક્ય બનાવી લખ્યા છે. એ વાંચીએ. ટમેટું કહે, મને ફ્રિજમાં બહુ ઠંડી લાગે છે. દૂધી માસી, ઝટ બંડી પહેરાવો. જોયું ને મિત્રો? તમારે એનાથી ઉલટું કરવાનું છે. અહીં આપેલા વાક્યો માટે કવિતામાંથી પંક્તિ શોધી લખો અને સરખાવો. ત્યાં નાના 2 કિરણો સડકો પાર કરીને આવ્યા અને કહે, ટમેટા રાજા, મીઠો મીઠો તડકો પહેરો. આ મુજબની પંક્તિઓ લખીએ. ત્યાં નાના 2 કિરણો આવ્યા પાર કરીને સડકો, કહે ટમેટા રાજા પહેરો, મીઠો મીઠો તડકો. ગોઠવો અને ગાઓ. દોસ્તો, આ વાક્યોને તમે ગાઈ શકાય તેવા બનાવી શકો? કઈ તરફની પંક્તિઓ ગાવાની મજા પડે તેવી છે? શા માટે?
એવું કેમ લાગે છે? હા, બીજા ખાનામાં રહેલી પંક્તિઓ ગાવાની મજા પડે એવી છે, કેમ કે એમાં એક પ્રકારનો લય છે. દોસ્તો, હવે અહીં આપેલી પંક્તિઓ એવી રીતે ગોઠવો કે એને ગાવાની મજા પડે. ગણિત સમજો. મિત્રો, આપેલા કોઠાનો અભ્યાસ કરી, ચર્ચા કરી, તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. જુઓ, કોઠામાં ભારતના અને વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત છે. વિક્રમ એટલે રેકોર્ડ. ચાલો હવે પ્રશ્નો જોઈએ. મિત્રો, જોડીમાં બેસો અને પ્રશ્નોના જવાબ જોડીદારની મદદથી લખો. ચાલો હસીએ. ટીંકુ કહે, ડોક્ટર સાહેબ, એક બીમારી થઈ છે. ડોક્ટર કહે, શું થાય છે? ટીંકુ કહે, મને રોજ સપનામાં ક્રિકેટ મેચ જ દેખાય છે. ડોક્ટર કહે, ભલે, આ ગોળી લઈ જાઓ, રાત્રે જમ્યા પછી લેવાની. ટીંકુ કહે, સાહેબ, કાલથી લઉં તો ચાલે? ડોક્ટર કહે, કેમ, આજે શું વાંધો છે? ટીંકુ કહે, આજે ફાઇનલ છે સાહેબ. પ્રવૃત્તિ. તમે પોતે ટમેટું છો. તમારી વાત ઘરના સભ્યોને કહેતા હોય એમ લખો. તમારા દાદા દાદી રમેલા હોય તે રમતોના નામ જાણીને લખો. આપણે સમજ્યા, શીખ્યા. ગીત દ્વારા રમત અને ખેલદિલી વિશે. વાર્તા દ્વારા જૂની મેદાનની રમત રમતા. વાક્યમાં વપરાતા નામ યોગીને ઓળખતા. મીઠું, અગર અને અગરિયા વિશે. દાંડી કૂચ રમત રમતા.